Hello students, Namaste everyone. Today I am going to explain you one more expansion method that we can use binomial theorem and to evaluate the values of any functions. ઓકે તો એ વસ્તુ આજે આપણે ભણીશું. ઓકે, લેટ્સ ડુ ધેટ. વોટ આર ધ ઇવેલ્યુએશન મેથડ ફોર બાયનોમિયલ થિયરમ? તો ફર્સ્ટ વન, that is this one is exercise 12. okay, ઇવેલ્યુએટ વેલ્યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે 11⁵ એની વેલ્યુ ઇવેલ્યુએટ કરવા માટે એને બાયનોમિયલ થિયરમમાં કન્વર્ટ કર્યું હતું 10+1⁵. ઓકે, અને એને પછી એક્સપાન્શન બાયનોમિયલ થિયરમનું જે બેઝિક ઇક્વેશન છે એ ફોર્મ્યુલા બેઝ ઉપર એક્સપાન્શન કર્યું હતું. ઓકે, સો લાઈક દેટ અહીંયા પણ આપણે એ જ વસ્તુ એક્સપાન્શનમાં યુઝ કરીશું. ઓકે, નાવ ફર્સ્ટ ઓફ ઓલ ધ વેલ્યુ ઓફ 2+√5⁵ પ્લસ 2 -√5⁵. ઓકે, બે જે બ્રેકેટ છે બે બ્રેકેટનું ઇન્ડિવિડ્યુઅલી બાયનોમિયલ થિયરમનો યુઝ કરીને એક્સપાન્શન કરીશું. ઓકે, તો ફર્સ્ટ બ્રેકેટ જે બ્લુ કલરનું છે એ ફર્સ્ટ બ્રેકેટનું એક્સપાન્શન છે અને બ્લેક કલરનું છે એ સેકન્ડ બ્રેકેટનું એક્સપાન્શન છે. ઓકે, સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, તો ફર્સ્ટ વન જે છે 2+√5 તો આ ફર્સ્ટ બ્રેકેટ જે છે એ આના માટે છે. એમાં x પ્લસ મારી પાસે બાયનોમિયલ થિયરમનું જે બેઝિક ઇક્વેશન છે એ x+a⁴n. એમાં NC0 x⁻n−1 a⁴0, NC1 x⁻n−1 a⁴1, NC2 x⁻n−2 a⁴2, લાઈક ધેટ. NCn આવે નહીં ત્યાં સુધી આપણે એક્સપાન્શન કરીએ, રાઈટ. તો ઉપર મારી પાસે n5 છે એટલે 5+1 ટોટલ 6 ટર્મ થશે. એમાં મારી પાસે x = 2 છે અને a √5 છે. ઓકે, તો ફર્સ્ટ એક્સપાન્શન 5c0 2⁵ ઇન્ટુ બ્રેકેટ √5⁵. આ ફર્સ્ટ ટર્મ. સેકન્ડ ટર્મ 5c1 2⁵ -1 √5⁵. ઓકે, 2x છે, x = 2 છે એટલે એ ડિક્રીઝિંગ ઓર્ડરમાં આવશે અને a √5 છે એટલે એ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં પાવર આવશે. ઓકે, પછી 5c2 2⁵ -1 √5⁵2, 5c3 2⁵ -3 √5⁵3, 5c4 2⁵ -4 √5⁴4 and 5c5 2⁵ -5 √5⁵5. NCn નો આવે ત્યાં સુધી આપણે એક્સપાન્શન કર્યું તો NCn આવી ગયું, 5c5 આવી ગયું, ત્યાં સુધી એક્સપાન્શન થયું. ઓકે, નાવ સેકન્ડ બ્રેકેટનું એક્સપાન્શન સ્ટાર્ટ કરીએ. એ અહીંયા બ્લેક બ્રેકેટમાં આ સેકન્ડ બ્રેકેટનું એક્સપાન્શન છે. એમાં એક્સની વેલ્યુ 2 છે અને એની વેલ્યુ -√5 છે. ઓકે, કારણ કે અહીંયા જે ટર્મ છે એમાં વચ્ચે માઇનસની સાઇન છે એટલે એક્સપાન્શનમાં આપણે એની વેલ્યુ માઇનસ લઈ લેશું. ઓકે, તો એ જ વસ્તુ સાથે સેમ વસ્તુ n5 છે તો 5c0 2⁵ -5 √0, 5c1 2⁵ -1 -5 √5⁵1, 5c2 2⁵ -2 -5 √5⁵2, 5c3 2⁵ -3 -√5⁵3, 5c4 2⁵ -4 -√5⁴4 and 5c5 2⁵ -5 ઓકે, હવે બ્રેકેટને આપણે ઓપન કરી દઈશું. તો ફર્સ્ટ બ્રેકેટ જે છે એ આ બ્રેકેટ છે ફર્સ્ટ, એને ઓપન કરીશું તો વેલ્યુમાં કોઈ ચેન્જનેસ નહીં થાય એટલે એઝ ઇટ ઇઝ મેં અહીંયા લખી દીધું છે. ઓકે, સેકન્ડ બ્રેકેટ જે ઓપન થશે એ બ્રેકેટમાં જ્યાં જ્યાં એકી ઘાત આવશે ત્યાં ત્યાં વેલ્યુ માઇનસ રહેશે એટલે ત્યાં ત્યાં આપણે એ ટર્મ છે એની વેલ્યુ માઇનસ થઈ જશે. ઓકે, તો પહેલાં તો ફર્સ્ટ બ્રેકેટ જે છે આ 5c0 -5 √5⁵0 એનું કોઈપણની 0 ઘાત એટલે આન્સર 1 થાય એટલે એ વેલ્યુ છે એઝ ઇટ ઇઝ જ રહેશે. ઓકે, દેન સેકન્ડ ટર્મ -√5⁵1 આ જે ટર્મ છે એમાં -√5⁵1 એટલે આન્સર -√5 જ આવે. ઓકે, -2⁵1 એટલે -2 જ આન્સર આવે છે, રાઈટ. સેમ વસ્તુ અહીંયા -√5 આન્સર આવશે. હું
મલ્ટીપ્લાય કરીશ એટલે તો મલ્ટીપ્લાય કરતાં માઇનસ આવશે તો આ ટર્મ પણ માઇનસ થઈ જશે એટલે અહીંયા વેલ્યુ છે માઇનસ થઈ ગઈ. અને √5 મેં એઝ ઇટ ઇઝ રાખ્યું, ખાલી માઇનસને મેં પાવર અપ્લાય કર્યો છે. ઓકે, એટલે આ ટર્મ છે એ માઇનસ થઈ જશે. દેન સેકન્ડ ટર્મ જે છે એ ટર્મ છે એમાં શું થશે તો કે માઇનસનો પાવર 2 છે એટલે 2 વખત માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ એટલે આ ટર્મ જે છે એ પોઝિટિવ થઈ જશે. આ અહીંયા પોઝિટિવ. ઓકે, સેમ નેક્સ્ટ ટર્મ √3 ઘાત 3 હોય પાવર 3 હોય તો માઇનસ જે છે એ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. ઓકે, તો એ 3 છે એ 5c3 2⁵ -3 √5 ઓકે. દેન ફોર્થ ટર્મમાં પાવર 4 છે 4 વખત માઇનસ એટલે પોઝિટિવ થઈ જશે 5c4 2⁵ -4 √5 અને ફિફ્થમાં 5 ટાઈમ્સ માઇનસ એટલે ઓડ પાવર છે, એકી સંખ્યા છે એટલે અગેન માઇનસ આવશે એટલે આ ટર્મ માઇનસ થઈ જશે. ઓકે, હવે બધું ઓપન થઈ ગયું છે. હવે પ્લસ માઇનસમાં જે સરખા ટર્મ હોય એ કેન્સલ થઈ જશે. ઓકે, તો એના માટે પહેલું ટર્મ છે એ આ ટર્મ અને આ ટર્મ બે સરખી છે. ઓકે, અને એ ટર્મમાં √5 એટલે બે પોઝિટિવ જ રહેશે એટલે એ એમનેમ જ રહેશે. આ રહ્યું અહીંયા એમનેમ જ રાખ્યું. ઓકે, સેકન્ડ ટર્મ જે છે એ આ પ્લસ છે જ્યારે આ માઇનસ છે તો આ બંને કેન્સલ થઈ જશે. ઓકે, ધેન થર્ડ ટર્મ 5c2 5 - 2 ને √5 આ બે પોઝિટિવ છે એટલે એ બંને અહીંયા એઝ ઇટ ઇઝ છે નીચે. ઓકે, થર્ડ ટર્મ ઇવન આ ટર્મ અને આ ટર્મ પોઝિટિવ અને આ બંને માઇનસ કેન્સલ થઈ જશે. આ પ્લસ છે અને માઇનસ છે. ફોર્થ ટર્મ છે એ એઝ ઇટ ઇઝ રહેશે અને ફિફ્થ ટર્મ છે એ કેન્સલ થઈ જશે. ઓકે, તો કેટલી ટર્મ બચી આપણી પાસે? એક 5⁻0 વાળી ટર્મ 2, પછી √2 વાળી ટર્મ 2. ઓકે, આ 2 વાળી ટર્મ 2 અને 4 વાળી ટર્મ 2 અને 4 વાળી ટર્મ 2. આટલી ટર્મ 6 ટર્મ આપણી પાસે બચી. ઓકે, તો એ ટર્મ છે એ કઈ રીતે મળી? ઓકે, એ આપણે નેક્સ્ટ સ્ટેપમાં મેં મૂકેલું છે. 2 ટાઈમ્સ 0 વાળી ટર્મ. ઓકે, 2 ટાઈમ્સ 0 વાળી ટર્મ, આ 2 ટાઈમ્સ 0 વાળી ટર્મ, 2 ટાઈમ્સ સ્ક્વેર વાળી ટર્મ અને 2 ટાઈમ્સ 4 વાળી ટર્મ. ઓકે, તો ધેટ મીન્સ 2 ઇન્ટુ 2 વખત આને મળ્યું જેમ a પ્લસ a દેટ ઇઝ ઇક્વલ ટુ 2a આપણે કરીએ એમ અહીંયા પણ 2 ઇન્ટુ 5c0 2⁵ √5 ઓકે, સેમ વસ્તુ 5c2 2⁵ -2 √5 અને 5c4 2⁵ -4 √5 અને આગળ 2 મલ્ટીપ્લાય કરી દીધું બધાને 2. ઓકે, પછી હવે 5c0નું આપણે એક્સપાન્શન કરીએ. 5c0નો આન્સર 1 થાય એઝ પર ધ પાસ્કલ ટ્રાયેંગલ. આ 2 તો એમનેમ છે એ 2 થશે. 2⁵ પણ એમનેમ અને કોઈ પણનો 0 પાવર એટલે આન્સર 1 થશે એટલે આ ટર્મનું એક્સપાન્શન થઈ ગયું. હવે આ ટર્મનું એક્સપાન્શન કરીએ તો 5c2નો આન્સર 10 થશે. 2⁵ -2 એટલે 2⁵ થશે અને √5 એટલે √5 ઇન્ટુ √5 આન્સર 5 થશે. આ 5 થયો. ઓકે, 2 વખત રૂટ ભેગા થાય એટલે આન્સર પોઝિટિવ આખો રૂટ થાય. ઓકે, રૂટ છે એ નીકળી જાય. ધેન 5c4નો આન્સર 5, 2⁵ -4 એટલે 1 2⁻1 અને √5 એટલે 4 ટાઈમ્સ √5, 4 ટાઈમ્સ √5 ઇન્ટુ √5 એટલે આન્સર 5. અગેન √5 ઇન્ટુ √5 એટલે અગેન 5, તો 5 ઇન્ટુ 5 5 સ્ક્વેર થઈ ગયું. ઓકે, એટલે 2 વખત 5 થયા એટલે 5 સ્ક્વેર. ઓકે, હવે એને આપણે હવે મલ્ટિપ્લિકેશન કરો તો આનો આન્સર 1 ઇન્ટુ 2⁵ ઇન્ટુ 1 2⁵ એટલે 32. ઓકે, દેન 10 ઇન્ટુ 2⁵ ઇન્ટુ 5 આન્સર 400 કારણ કે 8 2⁵ 8 8 5 40 40 10 400. ઓકે, then 5 into 2⁻1 5⁻2 that is 125 into 2 250. ઓકે, આ બધાનું એડિશન કરીને મલ્ટીપ્લાય કરો આન્સર જે છે એ 1364. This one is the easily understandable. Okay, so this is the fine values how to you can expand with binomial theorem and you can find out the any values. Okay.
Now, like that, let's take one more example. Values of root 3 plus 1 raised to 5 minus root 3 minus 1 raised to 5. Okay, so first of all, ફર્સ્ટ બ્રેકેટનું એક્સપાન્શન સેમ, બ્લુ છે એ ફર્સ્ટ બ્રેકેટનું છે અને બ્લેક છે એ નેક્સ્ટ બ્રેકેટનું એક્સપાન્શન છે. ઓકે, તો ફર્સ્ટ બ્રેકેટમાં એક્સ ઇઝ ઇક્વલ રૂટ 3 છે અને એ ઇઝ ઇક્વલ મારી પાસે 1 છે. ઓકે, તો ધેટ ઇઝ 5c0 એક્સ રેઝ ટુ 5 એટલે કે એક્સ રેઝ ટુ n, તો root 3 raised to 5 and a raised to 0, 1 raised to 0. Okay, then 5c1 root 3 5 minus 1, 1 raised to 1. 5c2 root 3 5 minus 2, 1 raised to 2. 5c3 root 3 5 minus 3, 1 raised to 3. 5c4 root 3 5 minus 4, 1 raised to 4. And 5c5 root 3 5 minus 5, 1 raised to 5. ઓકે, ફર્સ્ટ બ્રેકેટનું એક્સપાન્શન થઈ ગયું, આગળ માઇનસની સાઇન છે એટલે માઇનસ મૂકી દીધું, અને સેકન્ડ બ્રેકેટનું એક્સપાન્શન જે છે એ સેમ એની જેમ જ એક્સ ઇઝ ઇક્વલ રૂટ 3 અને એ ઇઝ ઇક્વલ -1, અહીંયા -1, એ ઇઝ ઇક્વલ -1. ઓકે, સો લાઈક દેટ 5c0 root 3 minus 1 raised to 0, 5c1 root 3 5 minus 1 minus 1 raised to 1, 5c2 root 3 5 minus 2 minus 1 raised to 2, and 5c3 root 3 5 minus 3 1 minus 1 raised to 3, 5c4 root 3 5 minus 4 minus 1 raised to 4, and 5c5 root 3 5 minus 5 minus 1 raised to 5. ઓકે, હવે જે બ્રેકેટ ઓપન કરતા જશું અને આ માઇનસનું છે એની સાઇન આપણે અપ્લાય કરતા જશું. ઓકે, તો 5c0 ફર્સ્ટ બ્રેકેટ તો એઝ ઇટ ઇઝ ઓપન થઈ જશે એટલે એમાં કોઈ ચેન્જીસ નહીં આવે એટલે એઝ ઇટ ઇઝ લખેલું છે. આપણે સેકન્ડ બ્રેકેટથી જોઈએ તો 5c0 એ માઇનસ થઈ જશે, આ પોઝિટિવ છે પણ બ્રેકેટ ઓપન થતાં આ ટર્મ માઇનસ થઈ જશે અને -1 રેઝ ટુ 0 એટલે આન્સર જે છે એ 1 રહેશે. ઓકે, હવે અહીંયા જે છે સેકન્ડ ટર્મ એ 5c0 -1 રેઝ ટુ 1 એટલે માઇનસ થઈ જશે. ઓકે, તો -1 રેઝ ટુ 1 એટલે માઇનસ થઈ જશે એટલે એ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે. ઓકે, દેન 5c2 રૂટ 3 5 minus 1 minus 1 રેઝ ટુ 2 એટલે એ તો પ્લસ રહેશે પણ બ્રેકેટ ઓપન થતાં એ માઇનસ થઈ જશે એટલે આ જે ટર્મ છે 5c2 એ માઇનસ થઈ જશે. રાઈટ, કારણ કે આનું બ્રેકેટ છે પણ આગળ આ માઇનસ છે તો માઇનસ પ્લસ આ માઇનસ થશે. ઓકે, દેન અહીંયા પણ 5c3 આની વેલ્યુ છે એ જ્યારે -1 રેઝ ટુ 3 છે એ -1 રહેશે એટલે આ માઇનસ થઈ જશે પણ હું બ્રેકેટ ઓપન કરીશ એટલે આ વેલ્યુ છે એ પ્લસ થઈ જશે. ઓકે, પછી અહીંયા પણ 5c4 રૂટ 3 5 minus 1 -1 રેઝ ટુ 4 એટલે પોઝિટિવ રહેશે પણ બ્રેકેટ ઓપન થશે એટલે આ માઇનસ પ્લસ આ માઇનસ થઈ જશે એટલે આ માઇનસ થઈ ગયું. ઓકે, અને સેમ વસ્તુ 5c5 અહીંયા -1 રેઝ ટુ 5 એટલે માઇનસ રહેશે પણ આ માઇનસ છે એ આ માઇનસ માઇનસ પ્લસ એટલે આ વેલ્યુ છે એ પ્લસ થઈ જશે. ઓકે, નાવ જે સેમ ટર્મ આગળ જેમ કર્યું તો એમ જ પ્લસ માઇનસ સેમ ટર્મ છે એ કેન્સલ કરી દઈશું તો કે આ કેન્સલ આ કેન્સલ. ઓકે, ઓકે, આ કેન્સલ આ કેન્સલ, 5c1 આ તો રહેશે જ. ઓકે, પછી સ્ક્વેરવાળી ટર્મ છે એ કેન્સલ થઈ જશે અને 4વાળી ટર્મ છે એ કેન્સલ થઈ જશે, આ કેન્સલ એની સાથે આ કેન્સલ. ઓકે, વધી પાછી અગેઇન કઈ બધી ઇવન ટર્મ વધી, એકી સંખ્યા બધી છે એ વધી. ઓકે, એને આપણે પાછળ લખી દઈશું સેમ વસ્તુ જે આપણે કરી હતી એ વસ્તુ આગળ. 5c1 રૂટ 3 5 minus 1. ઓકે, રૂટ 3 5 minus 1 આ બંને ટર્મ, પછી આ ક્યુબવાળી બે ટર્મ અને આ 5વાળી બે ટર્મ બધી બબે છે એટલે આગળ 2 મલ્ટીપ્લાય કર્યું. 5c1 રૂટ 3 5 minus 1 1 રેઝ ટુ 5, 5c3 અને આગળ 2 લખી નાખ્યા બધી ટર્મને. ઓકે, એક્સપાન્શન કરીએ આનું તો 5c1નો આન્સર છે એ 5 થશે, રૂટ 3 5 minus 1 એટલે 4 થશે અને આ 1 થશે. 5c3નો આન્સર 10, રૂટ 3 5 minus 3 એટલે રૂટ 3 2 અને 1 રેઝ ટુ 3 એટલે 1. 5c5નો આન્સર 1, રૂટ 3 5 minus 1 એટલે 0 અને 1 રેઝ ટુ 5 1. ઓકે, રૂટ 3 4 ટાઈમ્સ, રૂટ 3 4 ટાઈમ્સ એટલે રૂટ 3
√3 √3 √3 આ 3 એટલે 1 થયું અને આ 3 એટલે 1 થયું 3 × 3 એટલે 9 થયું એટલે અહીંયા 9 મળ્યું ઓકે દેન 10 √3 × √3 બે વખત √3 એટલે આન્સર એનો 3 જ આવે એટલે અહીંયા 3 મૂક્યું અને √3⁻0 એટલે 1 અને 1 તો છે જ ઓકે નાવ મલ્ટીપ્લાય કરીએ 9 5 45 30 and 1 આવશે હમણાં and 2 × 76 152 okay that is answer is value is 152 now next one now there is one more expansion and one more method to use a binomial expansion okay so that is as we all know that x plus a raised to n that is equal to nc0 x raised to n a raised to 0 that is our basic formula. This one is our basic formula for binomial theorem okay here the first term as we know that this one is first term this one is my first term a second term a third term a fourth term ઓકે તો ફર્સ્ટ ટર્મને આપણે T1 કહીએ સેકન્ડ ટર્મને આપણે T2 કહીએ આ મારી ફર્સ્ટ ટર્મ T1 આ મારી સેકન્ડ ટર્મ આ મારી થર્ડ ટર્મ આ મારી ફોર્થ ટર્મ લાઇકવાઇઝ આ મારી nth ટર્મ થઈ ઓકે thus we can write any term of the binomial expansion કોઈ પણ એક ટર્મ તો કે r પ્લસ 1th ટર્મ લઈએ કારણ કે આપણને ખબર છે કે રેસ ટુ n છે તો ટોટલ n+1 ટર્મ થાય રાઈટ તો એ n+1 ટર્મ છે તો એક્સપાન્શનમાં r+1th ટર્મ માટે આ એનું જનરલ ફોર્મ્યુલા છે TR+1 NCR x⁻n−r a⁻r ઓકે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે nth ટર્મ ફાઇન્ડ કરવા માટે ઓર r+1th ટર્મ ફાઇન્ડ કરવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ થાય છે ઓકે સપોઝ કે તમને 6th ટર્મ ફાઇન્ડ કરવાની કીધી છે 5th ટર્મ ફાઇન્ડ કરવાની કીધી છે એક્સપાન્શન નહીં કરવાનું સીધું તમારે આ ટર્મ જ ફાઇન્ડ કરવાની છે તો સીધી ફોર્મ્યુલા યુઝ કરી શકો તમે ઓકે કોઈ પણ એક એક્ઝામ્પલ આપ્યું છે ને એમને એમાં તમને 8th ટર્મ ફાઇન્ડ કરવાની કીધી હોય તો 8th ટર્મ કઈ થશે તો સીધી આ વેલ્યુઝ મૂકી દેવાની તો 8th ટર્મ ફાઇન્ડ કરવા માટે તમારી પાસે આરની વેલ્યુ કઈ મૂકવાની તો કે T8 = 8 છે ઓકે એટલે n તો આરની વેલ્યુ શું મૂકવાની તો કે 8 = r+1 T8 = T7+1 તો આરની વેલ્યુ મારે શું મૂકવી એ કઈ રીતે ખબર પડે તો કે r+1 = 8 તો કે r = 7 8 - 1 7 એટલે આરની વેલ્યુ મારે આમાં 7 મૂકવાની થાય આ જે મારું એક્સપાન્શન છે એની અંદર ઓકે તો એ એક્સપાન્શનમાં 7 મૂકવાનું થાય એની વેલ્યુ તમને જે આપી છે એ એક્સ અને એની વેલ્યુ આપણે જે રીતે મૂકીએ છીએ એક્સપાન્શનમાં એ જ રીતે મળશે ઓકે સો ધીસ વન ઇઝ ધ general term for the rth term to find out the rth term okay now let's see the example find the sixth term of the expansion 2a plus ab raised to 9 ઓકે આ એક્સપાન્શનની અંદર 9th ટર્મ 6th ટર્મ કઈ છે એ મારે ફાઇન્ડ કરવાનું છે તો આપણી પાસે જનરલ એક્સપ્રેશન છે આ આપણે જે હમણાં ફોર્મ્યુલા જોઈ એ TR+1 = NCR x⁻n−r a⁻r હવે એક્સપાન્શનમાં આપણને જે આપ્યું છે એમાં જુઓ તો કે એમાં એક્સની વેલ્યુ શું છે 2a એની વેલ્યુ b અને એનની વેલ્યુ 9 અને આરની વેલ્યુ કઈ થશે તો કે 6 ફાઇન્ડ કરવાની છે મને એટલે r = 6 - 1 એટલે T6 = r+1 = 6 r = 5 ઓકે એટલે 6 - 1 5th ટર્મ જે છે એ મારે r = 5 મૂકવાનું થશે શેમાં તો કે મારું જનરલ એક્સપ્રેશન છે એની અંદર ઓકે સો દેટ ઇઝ નાવ આ બધી જ વેલ્યુ જે છે એ આ ઇક્વેશનમાં મૂકી દો પુટ ધ વેલ્યુઝ ઇન જનરલ એક્સપ્રેશન તો T6 = n = 9 r =
5 એટલે કે 9c5 x ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ 9 - 5. ઓકે, એટલે એ જ વસ્તુ અહીંયા મૂકવું સાથે t6 એટલે કે 5 + 1 ધેટ ઇઝ ઇક્વલ ટુ 9c5 x ઇઝ ઇક્વલ ટુ એ છે એટલે 2a રેસ ટુ 9 - 5 અને a રેસ ટુ a ઇઝ ઇક્વલ મારી પાસે b છે b રેસ ટુ 5. ઓકે, આવી ગયું અહીંયા જે છે એ. ઓકે, હવે 9c5 છે એક્સપાન્શન કરો. આપણે આ તમને કોમ્બિનેશનમાં આપણે જોયું હતું કે 9c5નું એક્સપાન્શન કરશું એટલે વેલ્યુ શું આવશે, રાઈટ? એ વેલ્યુ આપણને ખબર છે. એ અગેન યાદ કરાવી દઉં. 9c5 9 ફેક્ટોરિયલ અપોન 9 - 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ, રાઈટ? તો 9નું એક્સપાન્શન કરીએ તો 9 × 8 × 7 × 6 × 5 ફેક્ટોરિયલ, આ 5 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ કેન્સલ, 4 × 3 × 2, 4 3 2 8 કેન્સલ અને 3 એટલે અહીંયા આ 3. ઓકે, તો એ આ 3. ઓકે, તો એ 7 3 બાકી શું વધ્યું? 7 × 3 × 6. ઓકે, 21 × 6 એટલે 126 અને આન્સર જે છે એ મારી પાસે રહેશે. તમે બુકમાં તમારી રીતે 9 ફેક્ટોરિયલ 9 - 5 ફેક્ટોરિયલ એક્સપાન્શન કરીને જોજો, આન્સર 126 આવશે. ઓકે, એટલે 126 9c5નો આન્સર. હવે 2a રેસ ટુ 9 - 1, 2a રેસ ટુ 9 - 5. ઓકે, તો ઇઝ ઇક્વલ 2a રેસ ટુ 4. ઓકે, હવે 2a રેસ ટુ 4 છે તો બેયનું ઇન્ડિવિજ્યુઅલ આપણે એક્સપાન્શન કરવું, પાવર આપવો પડશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ 4 એન્ડ a રેસ ટુ 4. ઓકે, તો એ વસ્તુ મેં અહીંયા મૂકી છે અને b રેસ ટુ 5. 126 2 રેસ ટુ 4 એટલે 16 અને a રેસ ટુ 4 b રેસ ટુ 5 અને 126 × 16 એટલે 2016 a રેસ ટુ 4 b રેસ ટુ 5 આ મારો આન્સર. ઓકે, ખાલી તમને જો આટલું એક્સપાન્શન મૂકતા આવડશે પછી તો સિમ્પ્લિફિકેશન જ છે, પછી બહુ જ ઇઝી સમ છે. ઓકે, સો પ્લીઝ ટ્રાય ઇટ વિથ, અને આવા સમ્સ ઇલ્યુસ્ટ્રેશનમાં પણ સોલ્ડ એક્ઝામ્પલ પણ આપેલા છે, તો એમાંથી જોઈને પણ તમે ટ્રાય કરજો. અને અહીંયા મેં તમને એક્સપ્લેન કર્યું છે એ વસ્તુ પણ એ તમને વધારે ખબર પડી જશે. ઓકે, નાઉ લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ. એક્સરસાઇઝ 19 છે એનો સમ છે આ 3x - 1/2 રેસ ટુ 7. ઓકે, એમાંની કઈ ફોર્થ ટર્મ ફાઇન્ડ કરવાની કીધી છે. ઓકે, તો એમાં આપણું જનરલ ઇક્વેશન તો એક્સપ્રેશન તો આ જ છે. આમાં x ઇઝ ઇક્વલ શું છે? 3x. a ઇઝ ઇક્વલ -1/3, કારણ કે માઇનસ આગળ છે એટલે માઇનસ લેવું પડશે. -1/2. n ઇઝ ઇક્વલ 7 અને r ઇઝ ઇક્વલ શું લેવાનું છે કે મારે ફોર્થ ટર્મ ફાઇન્ડ કરવાની છે, તો કે r + 1 ઇઝ ઇક્વલ 4, તો r ઇઝ ઇક્વલ 3 લેવાનું છે, એટલે r ઇઝ ઇક્વલ હું 3 લઈશ. ઓકે, આ બધી વેલ્યુ છે એક્સપ્રેશનમાં મૂકીએ, રાઈટ? nની વેલ્યુ n મારી પાસે 7 છે એટલે 7c, r ઇઝ ઇક્વલ 3, 7c 3. x રેસ ટુ n - r, તો xની વેલ્યુ છે 3x રેસ ટુ 7 - 3 એન્ડ a ઇઝ -1/2 રેસ ટુ 3. ઓકે, 7c3નો આન્સર એ મને ખ્યાલ છે કઈ રીતે ફાઇન્ડ કરવાનું, રાઈટ? 7c3 that is equal to 7 factorial upon 7 minus 3 factorial and 3 factorial, that is equal to 7 factorial upon 4 factorial into 3 factorial. 7નું એક્સપાન્શન 4 સુધી કરીએ તો 7 6 5 અને 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ. 3નું પણ એક્સપાન્શન કરીએ 3 × 2 એટલે આ 6 કેન્સલ. ઓકે, 7 5 35, આ 35 આન્સર આવી ગયો, રાઈટ? તો એ 7c3નો આન્સર. દેન 3 રેસ ટુ આ 35 આન્સર, 3x રેસ ટુ
3x raised to 7 minus 3, that is equal to 3x raised to 4. Okay, that means 3 raised to 4 અને x raised to 4. 3 raised to 4, x raised to 4. And minus 1 upon 2 raised to 3 એટલે 1 raised to 3. Minus 1 upon 2 raised to 3, that is equal to minus 1 raised to 3 and 2 raised to 3. That is equal to minus 1 upon 8. એટલે આ minus 1 upon 8. ઓકે, તો એ આન્સર 35, 3 raised to 4 81, x raised to 4 and minus 1 upon 8. ઓકે, હવે બાકીના બધાનું મલ્ટિપ્લિકેશન કરો. 35 ઇન્ટુ 81 કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરો એટલે આન્સર 2835 અપોન 8 અને માઇનસની સાઇન તો છે ઇન્ટુ એક્સ રેઝ ટુ 4. એટલે તમે આમ પણ લખી શકો માઇનસ 2835 અપોન 8 એક્સ રેઝ ટુ 4. આ તમારો આન્સર થશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ સોલ્યુશન ફોર fourth term of the expansion, this 3x minus 1 upon 2 raised to 7. Okay, so here I have finished. You have the exercise 20, 21, 2, 3, 4, 5 up to 5. There are this type of examples for practice purpose. Exercise માં તમારી પાસે બુકમાં આ એક્સરસાઇઝ 19થી 20 to 25 આ ટાઈપના સમ છે કે જેમાં આવી જ રીતે ફોર્મ્યુલા મૂકી અને ફાઇન કરવાનું છે. તો પ્લીઝ ટ્રાય ઇટ. જ્યારે પણ કરો ત્યારે આ સામે રાખો, વિડીયો વારે વારે સાંભળતા જજો એટલે તમે એક્સરસાઇઝ કરશો ત્યારે તમને એ સમજાશે કે તમારે શું વેલ્યુઝ મૂકવાની. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. Then till the next lecture.